નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં શ્રેણિક કમ્પ્લીટ કર્યું છે. મેટ્રિક્સ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું. કેટલા ગુણના દાખલા એમાંથી પૂછાઈ શકે, કયા કયા ટોપિક આપણે કવર કર્યું એ લાસ્ટ લેક્ચરમાં આપણે બધું જ કમ્પ્લીટ કરી લીધું રિવિઝન સાથે. બરાબર, ચલો હવે આપણે પછીનું ચેપ્ટર ચાલુ કરીશું, ચોથું, જેનું નામ છે નિશ્ચાયક, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડિટર્મિનન્ટ. ઇંગ્લિશમાં શું કહેવાય છે એને? ડિટર્મિનન્ટ. ચલો આ ડિટર્મિનન્ટ ચેપ્ટર છે એ આપણે સ્ટાર્ટ કરશું આજે. તો નિશ્ચાયકનો મિનિંગ શું થાય પહેલાં તો આપણા શબ્દમાં એ શીખી લઈએ કે નિશ્ચાયક એટલે શું. તો કે નિશ્ચાયક એટલે નિશ્ચિત કિંમત, નિશ્ચિત સંખ્યા, નિશ્ચિત અંક. બરાબર, આપણે ગમે તે ચેપ્ટરનું નામ સ્ટાર્ટિંગ કરીએ ત્યારે એના નામ પરથી આગળ વધીએ છીએ. તો નિશ્ચાયક એટલે નિશ્ચિત અંક, એની સંધિ છૂટી પાડો એટલે તમને ખબર પડે કે નિશ્ચિત અંક. બરાબર, પણ નિશ્ચિત સંખ્યા મળે, કોઈ વેલ્યુ મળે, કોઈ કિંમત મળે. પણ કોની કિંમત મળે, કોની સંખ્યા મળે નિશ્ચિત? તો કે શ્રેણિકની. જે શ્રેણિક ચેપ્ટર આપણે શીખ્યા છીએ એના આધારિત આ નિશ્ચાયક ચેપ્ટર આપેલું છે. અને આ ચેપ્ટર પણ એકદમ ઇઝી જ છે. બરાબર, માર્ક કવર કરી શકાય એવું ચેપ્ટર છે. એટલે આ જે નિશ્ચાયક ચેપ્ટર છે એ નિશ્ચાયક છે એ નિશ્ચિત અંક દર્શાવે છે. પણ કોનો? તો કે શ્રેણિક માટે. તો શ્રેણિક માટે કોઈ એક સંખ્યા દર્શાવે છે. આ સંખ્યાને આપણે નિશ્ચાયક કહીશું, જેને ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટ કહેવાય છે. બરાબર, તો આપણે અહીં વ્યાખ્યા તરીકે શું લખશું? નિશ્ચાયક. તો એની વ્યાખ્યા પ્રમાણે આપણે શું લખશું? કોઈ એક શ્રેણિક, કોઈ એક ચોરસ શ્રેણિક. બરાબર છે, અહીંયા એની જે શ્રેણિક વાપરશું આપણી ચોરસ શ્રેણિક હોવો જોઈએ. એની કક્ષામાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોવી જોઈએ. તેનો જ આપણે નિશ્ચાયક શું કહે શોધી શકશું. બીજા કોઈ પણ કક્ષાનો શ્રેણિક હશે તો આપણે એનો નિશ્ચાયક એટલે કે એની સંખ્યા આપણે એની વેલ્યુ, એની કિંમત આપણે શોધી શકશું નહીં. એટલે ધ્યાન રાખજો કે અહીંયા જે શ્રેણિક વાપરવામાં આવે છે એ કેવો હોવો જોઈએ? ચોરસ શ્રેણિક. તો આ જે ચોરસ શ્રેણિક એ બરાબર આપણે ખબર છે કે જેને આવી રીતે દર્શાવીએ છીએ. બરાબર છે, તો આ જે ચોરસ શ્રેણિક એને એક સંખ્યા વડે રજૂ કરીએ તો આ જે સંખ્યા છે, તો આ સંખ્યાને નિશ્ચાયક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નિશ્ચાયક કહે છે, ડિટર્મિનન્ટ કહે છે. ચલો આ તો થઈ નિશ્ચાયકની વ્યાખ્યા. નિશ્ચિતની વ્યાખ્યા તમને કોઈ પૂછે તો તમે સિમ્પલ શબ્દમાં પણ કહી શકો કે નિશ્ચિત સંખ્યા, કોઈ ફિક્સ કિંમત, વેલ્યુ. બરાબર છે, જેને આપણે નિશ્ચાયક કહીશું. પણ કોની કિંમત? તો કે શ્રેણિકની. કોઈ ચોરસ શ્રેણિક લઈએ એની જે નિશ્ચિત કિંમત મળે છે જેને આપણે નિશ્ચાયક તરીકે ઓળખશું. બરાબર, હવે નિશ્ચાયકને દર્શાવવું કેવી રીતે? તો કે નિશ્ચાયકને આ રીતે ડી વડે દર્શાવાય છે. જેમ શ્રેણિકને આપણે કેપિટલ ABC વડે દર્શાવીએ છીએ. એમાં કોઈ નામ નથી પરફેક્ટ કે કેપિટલ એ જ લેવો કે કેપિટલ બી લેવો. એને કેપિટલ ABCD કોઈ પણ આલ્ફાબેટ, કેપિટલ આલ્ફાબેટ વડે દર્શાવીએ છીએ. એવી જ રીતે અહીંયા નિશ્ચાયકને ડી વડે દર્શાવાય છે, ખાલી ડી. એને કોઈ BC કોઈ પણ બીજો અહીંયા આલ્ફાબેટ આપણે રાખી શકીએ નહીં. કેમ? કારણ કે ડી વડે એટલા માટે કારણ કે નિશ્ચાયકનું ઇંગ્લિશ ફોર્મ છે ડિટર્મિનન્ટ, અને એ ડિટર્મિનન્ટ છે એના પરથી આપણે એને ડી વડે દર્શાવશું. બરાબર, અને હવે તો કે એને ડી વડે દર્શાવી શકાય. પછી તો કે કોઈ એક શ્રેણિક છે જેને આપણે શ્રેણિક છે એને આ રીતે લખીએ, પણ એને આપણે મોડની અંદર રાખી દઈએ. આપણે આને માનાંક નહીં કહીશું, મોડ પણ નહીં કહીશું. બરાબર, અહીંયા જે આ લીટા વચ્ચે એ શ્રેણિકને રાખી દઈએ તો આનાથી તમને નિશ્ચાયકની કિંમત મળશે. જે શ્રેણિક આપેલું છે એની કોઈ કિંમત મળશે. બરાબર, એટલે આની રીતે પણ દર્શાવાય છે. બીજી રીતે તો કે DET કૌંસમાં A એટલે કે ડિટર્મિનન્ટ ઓફ A એટલે કે એ શ્રેણિકનું નિશ્ચાયક. બરાબર, તો આ રીતે આપણે 3 વડે દર્શાવશું કે નિશ્ચાયકને કેટલા વડે દર્શાવી શકાય, કેટલી રીતે દર્શાવી શકાય. બરાબર, તો આ 3 રીતે ડિટર્મિનન્ટ ઓફ A, માનાંક એની વાંચશું, આને એનો નિશ્ચાયક વાંચશું. બરાબર, અને આને કહીશું કેપિટલ D, જેને ઇંગ્લિશ ફોર્મ ડિટર્મિનન્ટ છે એના પરથી આપણે લીધું છે. તો આ 3 વડે આપણે નિશ્ચાયકને દર્શાવી શકીએ છીએ. હવે તો કે નિશ્ચાયકને અલગ અલગ કક્ષાના જે ચોરસ શ્રેણિક આપેલા હોય. ચોરસ શ્રેણિક છે 1 ક્રોસ 1 કક્ષાનો હોય, 2 ક્રોસ 2 કક્ષાનો હોય અને 3 ક્રોસ 3 કક્ષાનો પણ હોય. બરાબર, તો અલગ અલગ જે ચોરસ શ્રેણિક આપેલા હોય છે એનું ડિટર્મિનન્ટ કેવી રીતે ફાઇન્ડ કરવું, કેવી રીતે શોધવું એ આપણે હવે શીખવાનું છે. બરાબર, પણ તમને આટલી માહિતી ખબર હોવી જોઈએ કે નિશ્ચાયક એટલે શું, તેને શેના વડે દર્શાવવામાં આવે છે.
નિશ્ચાયક જે ચેપ્ટર છે આખું શ્રેણિક પર ડિપેન્ડ છે કે તમને શ્રેણિક ચેપ્ટર આવડતું હશે તો જ નિશ્ચાયક આવડશે, અને શ્રેણિક જેમ ઇઝી છે એમ નિશ્ચાયક પણ એકદમ ઇઝી છે, બરાબર. તો ચલો આપણે હવે એને કેવી રીતે દર્શાવી શકાય એ જોઈ લઈએ. પહેલાં તો આટલી તમને ખબર હોવી જોઈએ કે આ 3 વડે એને દર્શાવવામાં આવે છે. ચલો અલગ હવે તો કે એને પ્રથમ કક્ષાનું કોઈ હોય, પ્રથમ કક્ષાનું નિશ્ચાયક, પ્રથમ કક્ષાનું જે શ્રેણિક છે, પ્રથમ કક્ષાના શ્રેણિકનો નિશ્ચાયક મારે શોધવો છે, બરાબર. હવે નિશ્ચાયક કેવી રીતે ફાઇન્ડ કરવો એ આપણે શીખીએ. તો પેલું જોઈએ આપણે કે પ્રથમ કક્ષાનો જે શ્રેણિક છે, પ્રથમ કક્ષાના એટલે શું, તો કે 1 × 1, બરાબર. દ્વિતીય કક્ષાનું એટલે 2 × 2. આવી રીતે અલગ અલગ કક્ષાના શ્રેણિકના નિશ્ચાયક આપણે શોધવાના છે. તો નિશ્ચાયક આપણે ધારો કે ડી, તો ડી ઇઝ ઇક્વલ ટુ પ્રથમ શ્રેણિક એટલે કે શ્રેણિકનો નિશ્ચાયક આને દર્શાવવામાં આવે છે. તો એ કેટલી કક્ષાનો છે, તો કે n × n માંથી આપણે કેટલા લેવાનું છે, 1 × 1 કક્ષાનો શ્રેણિક લેવાનો છે, બરાબર. ચલો તો અહીં એ શું છે આપણી પાસે, તો કે એ છે 1 × 1 કક્ષાનો શ્રેણિક એટલે એક જ ઘટક આવશે. 1 × 1 કક્ષાનો એટલે એક જ ઘટક આવશે, બરાબર. તો એ ઘટક તરીકે ધારો કે હું લઈ લઉં A11. શું આવશે, પેલી હાર અને પેલા સ્તંભનો એક જ ઘટક આવશે A11. ચલો આને નિશ્ચાયક તરીકે એટલે કે આને નિશ્ચાયક, આનો મારે નિશ્ચાયક શોધવું હોય તો એને કેવી રીતે દર્શાવી શકું, શ્રેણિકનો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ આ કૌંસ આપણે કાઢી નાખશું અને એને સિમ્પલ મોડવાળા કૌંસમાં લખી અને આની વેલ્યુ મળશે તમને A11. જુઓ હજુ કહું છું કેવી રીતે, તો કે આપણે મારે 1 × 1 કક્ષાના શ્રેણિકના નિશ્ચાયક શોધવાનો છે. તો એને ડી વડે આપણે આ રીતે આપણે શોધવાનું છે એટલે આ રીતે લખ્યું છે. પણ આપણી પાસે શ્રેણિક કેટલી કક્ષાનો છે, તો કે 1 × A એટલે એનો પહેલો ઘટક A11, બરાબર છે. તો એનો જવાબ શું આવશે, આ શ્રેણિકનો નિશ્ચાયકનો જવાબ શું મળશે તમને, તો કે આ શ્રેણિકને નિશ્ચાયકમાં આપણે લખી નાખીએ. આ શ્રેણિકની નિશાની છે બોક્સની અને આ 2 લીટા છે એ નિશ્ચાયકની નિશાની છે, એટલે આ ઘટકને હું નિશ્ચાયકમાં લખી નાખું. અને આનું સોલ્યુશન તો કે એક જ ઘટક છે, આનું સોલ્યુશન કરવું કેમ, કરી જ ના શકાય. એટલે જે પણ એક ઘટક છે એ આપણો જવાબ, એ આપણી ફિક્સ વેલ્યુ, એ આપણી એક કક્ષાનો જે શ્રેણિક છે એનો નિશ્ચાયકની નિશ્ચિત કિંમત મળી તમને A11. જે પેલા ઘટકની જે પણ કિંમત હશે એ આપણો જવાબ થશે, બરાબર. તો આ આપણે શીખ્યા પ્રથમ કક્ષાના શ્રેણિકનો નિશ્ચાયક. ચલો હવે આપણે દ્વિતીય કક્ષાનો શ્રેણિકનો નિશ્ચાયક શીખશું. સેકન્ડ જોઈએ આપણે દ્વિતીય કક્ષાના શ્રેણિકનો નિશ્ચાયક. ચલો હવે દ્વિતીય કક્ષા એટલે કે શ્રેણિક કેવું આપેલું છે, 2 × 2 નો ચોરસ શ્રેણિક છે એટલે દ્વિતીય કક્ષા કીધી છે. એટલે શું કીધું, 2 કક્ષાનો જે ચોરસ શ્રેણિક આપેલો છે એનું આપણે નિશ્ચાયક કેવી રીતે શોધવું એ જોઈએ. ચલો આપણી પાસે અહીં નિશ્ચાયક શ્રેણિક તરીકે શું હોવું જોઈએ, તો કે એ શ્રેણિક છે આપણી પાસે એ આઈ જે છે એ 2 × 2 નો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ, 2 × 2 નો હોવો જોઈએ. ચલો તો 2 × 2 નો આપણે શ્રેણિક લખી નાખીએ. પહેલાં A11 પેલી હાર પેલો સ્તંભ, પેલી હાર બીજો સ્તંભ, 2 હાર અને 2 સ્તંભ લેવાના છે. એટલે પેલી હારના હું 2 ઘટક લખી નાખું જેથી 2 સ્તંભ બની જાય, બરાબર. એટલે પેલી હાર પેલો સ્તંભ, પેલી હાર બીજો સ્તંભ. ચલો હવે બીજી હારનો વારો, બીજી હાર પેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. ચલો અમે 2 × 2 નો શ્રેણિક દર્શાવી દીધો છે કે 2 × 2 ના શ્રેણિકને કેવી રીતે દર્શાવી શકાય, આ રીતે. ચલો હવે મારે એનો નિશ્ચાયક જોઈએ છીએ એટલે હું શ્રેણિકને શેમાં પૂરી દઈ, નિશ્ચાયકમાં પૂરી દઈ, ડબલ લીટામાં પૂરી દઈશ, બરાબર. એટલે એ શ્રેણિકનો નિશ્ચાયક બરાબર આ જે કૌંસ છે એને કાઢી અને હું મોડવાળો જે કૌંસ છે એમાં મૂકી દઈશ ઘટકોને, બરાબર. તો ચલો આ મને અહીંયા આપણે કક્ષા લખી શકીએ નહીં કારણ કે આ જે મોડ આવી ગયો છે, માનાંક આવી ગયો છે જે દર્શાવે કે શ્રેણિકની નિશ્ચિત કિંમત મળશે, ત્યાં આપણે આ કક્ષાને અહીંયા લખી શકીએ નહીં. ચલો આને સોલ્વ કેવી રીતે કરવું, તો કે આપણે આમાં તો એક જ ઘટક હતો એટલે આને સોલ્વ કરવાની જરૂર ના પડી, જે હતું એ જ આપણી કિંમત મળી, એ જ આપણો નિશ્ચાયકનો જવાબ મળ્યો. પણ આને કેવી રીતે સોલ્વ કરશું, તો કે આને આપણે સોલ્વ કરશું, 4 ઘટક છે તો આની કોઈ કિંમત મળશે, એ શ્રેણિકના નિશ્ચાયકની કોઈ નિશ્ચિત કિંમત મળશે, એટલે કે એક સિમ્પલ આંકડો મળશે, સિમ્પલ સંખ્યા મળશે. પણ એ મેળવવા માટે મારે આને સોલ્વ કરવું પડશે. આને સોલ્વ કેવી રીતે કરશું આપણે, તો કે આને સોલ્વ આપણે ક્રોસ ગુણાકારથી કરશું. આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર,
બરાબર છે. આનું સોલ્યુશન કેવી રીતે કરી શકાય? મોડનું, માનાંકનું, નિશ્ચાયકનું સોલ્યુશન કેવી રીતે કરી શકાય? તો કે ક્રોસ ગુણાકારથી કરી શકાય. હંમેશા અહીંયાથી પહેલાં સ્ટાર્ટ કરવું. આનું ક્રોસ ગુણાકાર ક્યાંથી સ્ટાર્ટ કરશું? આ દિશાથી. A11 ઇન્ટુ A22, A11 ઇન્ટુ આનું સોલ્યુશન કરશું A11 ઇન્ટુ A22, વચ્ચે માઇનસ નિશાની. અહીંયા જ્યારે આપણે ક્રોસ ગુણાકાર કરશું, જ્યારે બંનેનો ગુણાકાર સામસામેના ઘટકોનો ગુણાકાર કરશું ત્યારે વચ્ચે માઇનસ નિશાની મૂકવામાં આવે છે. બરાબર. તો બીજો ગુણાકાર શું થશે? A21 ઇન્ટુ A12. ચલો, આ આપણી કિંમત મળશે. જ્યારે તમે આનું સોલ્યુશન કરો છો ત્યારે પછી માનાંક લખવામાં આવતું નથી. માનાંક છે નિશ્ચાયકને, શ્રેણિકને નિશ્ચાયકમાં ફેરવવામાં મદદ કરે છે આપણે, એટલે આપણે ત્યારે માનાંક લખશું. પણ જ્યારે આનું સોલ્યુશન કરીએ છીએ ત્યારે માનાંક નીકળી જાય છે, કારણ કે આપણે કોઈ કિંમત મળે છે નિશ્ચાયકની. બરાબર. એટલે આનું સોલ્યુશન થશે ક્રોસ ગુણાકાર. અહીંયાથી શરૂઆત કરવાનું. A11 A22 માઇનસ A21 ઇન્ટુ A12. એટલે આ જે પણ સંખ્યા તમને શ્રેણિકમાં અહીંયા આપેલી હોય એનો ક્રોસ ગુણાકાર કરી બાદબાકી કરશો એટલે તમને કિંમત મળી જશે. બરાબર. એટલે આ સોલ્યુશન છે પ્રથમ કક્ષાના શ્રેણિકનું નિશ્ચાયકનું, અને આ છે દ્વિતીય કક્ષાનો જે શ્રેણિક આપેલો હોય એના નિશ્ચાયકનું સોલ્યુશન કેવી રીતે કરવું એ તમને કહેવામાં આવ્યું છે. બરાબર. પણ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કોઈ પણ જે વસ્તુ છે શ્રેણિક લેવામાં આવશે એ ચોરસ શ્રેણિક હશે તો જ એનું સોલ્યુશન થશે, નહીંતર એનું સોલ્યુશન હું કરી શકું નહીં. એટલે તમારે કોઈ પણ શ્રેણિક તમારે તો પહેલાં જોવાનું કે શ્રેણિક કેટલી કક્ષાનો આપેલો છે. ચોરસ શ્રેણિક છે હા, તો જ એનું નિશ્ચાયક ફાઇન્ડ કરવામાં આવશે, ફાઇન્ડ કરી શકાશે, નહીંતર કરી શકાશે નહીં. બરાબર. તો ચલો આપણે આ બે જે કક્ષાના શ્રેણિકનું નિશ્ચાયક શોધતા શીખ્યા છીએ તો એના એક્ઝામ્પલ પર જોડે લઈ લઈએ. ઓકે. ચલો આપણે સ્વાધ્યાય 4.1માંથી 1 અને 2 જે દાખલાઓ આપ્યા છે એ લઈ લઈએ. એમાં શું કીધું છે જુઓ કે આપેલા નિશ્ચાયકની કિંમતો શોધો, એની સંખ્યા શોધો. બરાબર. એટલે કે જે શ્રેણિક છે એને નિશ્ચાયક તરીકે ઓલરેડી આપી દીધા છે, બે લીટાની વચ્ચે દર્શાવ્યું છે, એટલે ઓલરેડી એને આપી દીધેલું છે. હવે તો કે એક બે વસ્તુ આપણે ધ્યાનમાં લઈ લઈએ કે હંમેશા ધ્યાન રાખજો કોઈ પણ ચોરસ શ્રેણિક હશે ને એક અને માત્ર એક જ કિંમત મળશે, એની અલગ અલગ કિંમતો મળી શકે નહીં. આ વસ્તુનું ધ્યાન રાખજો. બીજું તો કે આ ચોરસ શ્રેણિક હોય તો જ આનું સોલ્યુશન કરી શકાય, નહીંતર કરી શકાશે નહીં. બરાબર. ચલો હવે આને જે ડિટર્મિનન્ટ પરથી મેં કીધું કે આને ડી વડે દર્શાવાય છે નિશ્ચાયકને, તેવી રીતે અહીંયા એને ડેલ્ટા વડે પણ દર્શાવવામાં આવે છે. બરાબર છે. ડેલ્ટા ડી ડિટર્મિનન્ટ ઓફ એ અથવા માનાંકમાં એ. બરાબર. તો નિશ્ચાયકના 3 રીતે દર્શાવવામાં આવે છે. તો અહીંયા એક નવું એડ કર્યું છે આ વખતે ડેલ્ટા. બરાબર. તો આ 4 રીતે એને દર્શાવવામાં આવે છે. ચલો આપણે શોધીએ કે આપણે બે કક્ષાનું એટલે કે 2x2 જે કક્ષાનું શ્રેણિક આપેલું છે એનો નિશ્ચાયક મારે શોધવાનો છે. તો આપણે એનું સોલ્યુશન કરતાં આવડે છે. બરાબર. ચલો કેવી રીતે કરશું? તો કે ક્રોસ ગુણાકાર. તો પહેલાં 2 ઇન્ટુ -1 આપણે કેના વડે દર્શાવશું? આ ડેલ્ટા બરાબર કોના બરાબર? ડેલ્ટા બરાબર આ નિશ્ચાયકની જે કિંમત મળે એને ડેલ્ટા વડે દર્શાવાય છે, ડી વડે દર્શાવાય છે, ડિટર્મિનન્ટ ઓફ એ વડે દર્શાવાય અને મોડ એ વડે દર્શાવવામાં આવે છે. ધ્યાન રાખજો આને મોડ એ વાંચી નહીં શકાય, આને વાંચી શકાશે શ્રેણિક એનો નિશ્ચાયક. પણ આપણે આપણી સરળતા મુજબ આપણે થોડુંક વધારે ના બોલવું પડે, એટલે કે આવું દર વખતે બોલી કે શ્રેણિક એનો નિશ્ચાયક તો કેટલું લાંબુ પડે. બરાબર છે. એટલે આપણે આપણી સરળતા ખાતર આને મોડ એ કહીશું, બાકી આને મોડ એ કહી શકાય નહીં, માનાંક એ કહી શકાય નહીં, કારણ કે આપણે આનો માનાંક નથી કાઢતા, આપણે શું કાઢીએ છીએ? શ્રેણિક એનો નિશ્ચાયક શોધીએ છીએ. એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો, આને નિશ્ચાયક વડે દર્શાવવામાં આવે છે, નહીં કે માનાંક એ. પણ આપણે સરળતા ખાતર બોલવામાં સરળતા પડે એટલા માટે આપણે આને મોડ એ કહીશું. બરાબર. ચલો શું કહેવા માંગીએ જુઓ? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, ચલો આનું સોલ્યુશન કરો. આ 2x2 કક્ષાનો જે શ્રેણિક આપેલું છે એનું નિશ્ચાયક શોધવાનું છે. તો આનું સોલ્યુશન કેવી રીતે કરશું? 2 ઇન્ટુ -1 આ બંનેનો ગુણાકાર, વચ્ચે માઇનસ નિશાની, પછી આ બે ઘટકોનો ગુણાકાર. ચલો એનું જે સોલ્યુશન મળે આપણો નિશ્ચાયકનો જવાબ. ચલો 2 ઇન્ટુ -1 -2 માઇનસ માઇનસ પ્લસ 5 ચોક 20, તો 20માંથી 2 જાય તો 18. તો આપણે ડેલ્ટા એટલે કે નિશ્ચાયકની કિંમત શું મળી? 18 મળી છે. બરાબર.
चलो हजू एक सोल्व कर नाखीए तो डेल्टा बराबर वड़ी पाछो 2 क्रॉस 2 कक्षानो श्रेणिक आपेलो छे तो 2 क्रॉस 2 कक्षानो जे श्रेणिक आपेलो छे एनुं सोल्यूशन केवी रीते करशुं क्रॉस गुणाकारथी पहेला आनो क्रॉस गुणाकार करशुं आ साइडथी लेशुं तो cos थीटा इंटू cos थीटा माइनस sin थीटा इंटू माइनस sin थीटा इंटू माइनस sin थीटा। चलो सोल्यूशन कर नाखीए cos इंटू cos एटले cos स्क्वायर थीटा माइनस माइनस प्लस sin इंटू sin एटले sin स्क्वायर थीटा तो cos स्क्वायर थीटा प्लस sin स्क्वायर थीटा आपणो नित्यसम बनी गयो अने एनी वेल्यू 1 छे एटले आपणे डेल्टा बराबर शुं मळ्युं छे 1 एटले के 2 क्रॉस 2 जे कक्षानो श्रेणिक अहींया आपेलो हतो एनी निश्चायकनी किंमत आपणे मळी छे 1 बराबर। चलो हजू आगळ सॉल्व कर नाखीए डेल्टा इज इक्वल टू 2 क्रॉस 2 कक्षानो श्रेणिक आपेलो छे तेनुं सोल्यूशन शुं थशे क्रॉस गुणाकार तो सौथी पहेला आ बंनेनो गुणाकार तो एक्स स्क्वायर माइनस एक्स प्लस 1 इंटू एक्स प्लस 1 बराबर है माइनस एक्स माइनस 1 एक्स प्लस 1 एक्स माइनस 1 एक्स प्लस 1। चलो तमने आ सूत्र देखाशे जो कोईने सूत्र ना देखाय तो तमे आनु डायरेक्ट सोल्यूशन करी शको छो केवी रीते पहेला आ घटकने आ बे साथे गुणो पछी आ घटकने आ बे साथे गुणो पछी 1 ने आ घटक साथे गुणो एटले के आपणे बे काउंस छूटा पाडीए एवी रीते आनुं सादरूप आपी अने आगळ वधी शको छो पण आटલું मोटું करो एना करता आपणे थोडुंक स्मार्ट वर्क करीए अने आ सूत्र कोनुं छे जुओ ए प्लस बी नो क्यूब आपेलो होय तो आपणे शुं लखी शकीए ए प्लस बी ए स्क्वेर माइनस ए बी प्लस बी स्क्वेर बराबर है आवुं लखी शकीए छीए। सॉरी आ कोनुं सूत्र है ए क्यूब प्लस बी क्यूब आपेलुं होय तो आनुं सूत्र शुं थशे ए प्लस बी इंटू ए स्क्वेर माइनस ए बी प्लस बी स्क्वेर बराबर। चलो एक रीते माइनस वाळुं पण सूत्र है अहींया काम चालू होवाथी थोड़ुंक डिस्टर्बन्स रहेशे पण चलो जोईए एने इग्नोर करी शकीए आपणे बराबर। चलो आ सूत्र कोनुं छे एक्स स्क्वेर माइनस एक्स प्लस 1 एक्स प्लस 1 जो अहींया ए प्लस बी ए स्क्वेर माइनस ए बी प्लस बी स्क्वेर तो आ सूत्र थशे एक क्यूब प्लस बी क्यूब। हवे मारे माइनस वाळुं कदाच सूत्र होय तो ए क्यूब माइनस बी क्यूब तेना माटे शुं करशुं तो के माइनस छे तो पहेला माइनस लखशुं काउंसमां ए माइनस बी तो अंदर काउंसमां शुं लखाशे तो के ए स्क्वेर अहींया माइनस होय तो प्लस ए बी बी स्क्वेर जो अहींया प्लस होय तो माइनस अने माइनस होय तो प्लस आ ए क्यूब प्लस बी क्यूब अने ए क्यूब माइनस बी क्यूब माटे आपणे सूत्र बनावी शकीए बराबर। चलो तो आपणे सूत्र बनावी लईए ए प्लस बी ए स्क्वेर माइनस ए बी प्लस बी स्क्वेर छे ने आपणुं सूत्र बनी गयुं ने तो आपणे एक्स क्यूब प्लस 1 क्यूब આવી રીતે આપણે આ સૂત્ર લખી શકીએ છીએ। ચલો હવે તો કે વળી પાછું જુઓ અહીંયા સૂત્ર બને છે a માઇનસ બી a પ્લસ બી તો કયું સૂત્ર બનશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર। a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો એકવાર માઇનસ અને એકવાર આપણે પ્લસ લખી શકીએ છીએ। ઓકે ચલો હવે આપણે આનું સાદરૂપ આપીએ પહેલાનું સૂત્ર બીજાનું સૂત્ર બની ગયું તો શું વધશે x ક્યુબ પ્લસ 1 ક્યુબનો આન્સર 1 માઇનસ અંદર આપું તો માઇનસ x સ્ક્વેર माइनस माइनस प्लस 1 स्क्वेर है तो 1 और माइनस माइनस प्लस 1। चलो जेटलो पण जवाब आवे एक्स स्क्वेर माइनस एक्स स्क्वेर और 1 1 2 तो अपने आ डेल्टानो आंसर एटले कि निश्चायकनी किंमत मळी गई है बराबर। तमने एम लागे कि निश्चायकनी तो फिक्स किंमत मळे अहींया केम आ एक्स स्वरूपे मळ्युं छे क्वेश्चन पण एक्स स्वरूपे है तो आंसर पण शुं आवशे एक्स स्वरूपे। जो कोई संख्या स्वरूपे तमने जवाब आप्यो होय तो एनो जवाब संख्या स्वरूपे आपे मळी जाए आपणे अने कोई थीटा के विधेय तरीके आप्यो होय तो एनो जवाब आपणे विधेय तरीके मेळवी शकीए छीए बराबर। એટલે આ નિશ્ચાયક છે એને વિધેય સ્વરૂપે પણ તમે દર્શાવી શકો છો। તો આ પ્રેક્ટિસ કરી આપણે 2x2 કક્ષાના ચોરસ શ્રેણિક માટેના નિશ્ચાયક કેવી રીતે શોધવો એ। હવે પ્રશ્ન છે કે 1 પ્રથમ કક્ષાનું જે આપણે લીધું છે તો પ્રથમ કક્ષાનો ધારો કે 1x1 प्रथम कक्षा कोई श्रेणिक आप्यो छे एनो निश्चायक मारे शोधवो छे એટલે એ શ્રેણિકને નિશ્ચાયકમાં દર્શાવી દીધું તો આને પણ શેમાં દર્શાવશું આમાં તો પ્રથમ કક્ષાના શ્રેણિકનો જવાબ શું મળશે 2 કારણ કે અહીંયા એક જ ઘટક છે અને એક ઘટકનું કોઈ સોલ્યુશન થશે નહીં એટલે એ આપણો જવાબ થશે। જો અહીંયા ઘટકો અહીંયા 4 મળે છે તો મેં ક્રોસ ગુણાકાર કર્યો પણ અહીંયા તો એક જ ઘટક છે
એનું કોઈ સોલ્યુશન છે નહીં, એટલે એનો જવાબ આપણે એ પોતે રાખીશું. બરાબર. તો આ પ્રથમ કક્ષાનો કોઈ શ્રેણિક તમને પૂછે અને એનું નિશ્ચયક શોધવાનું કે તો તમે આ રીતે શોધી શકો છો. ઓકે, ચલો આગળના દાખલા જોઈ લઈએ. ચલો પછી સ્વાધ્યાય 4.1નો ત્રીજા નંબરનો દાખલો પણ આપેલો છે. ચલો જોઈ લઈએ જોડે શું કહેવા માગે છે કે જો શ્રેણિક એ કેટલી કક્ષાનો છે 2x2, બરાબર, એટલી કક્ષાનો ચોરસ શ્રેણિક આપેલો હોય તો સાબિત કરો કે LHS બરાબર RHS. તો ચલો આપણે પહેલાં LHS લઈશું, એના પરથી આપણે RHS મેળવવાનું છે. તો LHS માટે હું સૌથી પહેલાં શું શોધીશ? 2a મેળવી લઈશ. મારી પાસે એ શ્રેણિક તો છે પણ 2a મેળવી અને પછી હું એને નિશ્ચયકમાં મૂકીશ. બરાબર, એટલે સૌથી પહેલાં હું મેળવીશ 2a. તો આપણે પહેલાં લખશું 2a શોધી લઈએ. તો 2 આપણી પાસે છે, 2 ના 2 અને એ શ્રેણિક આપણી પાસે છે 1 4 2 2. ચલો તો 2 અંદર ગુણો એટલે શ્રેણિકની બહાર જે સંખ્યા કોઈ હોય અદિશ સંખ્યા એને શ્રેણિકના 4 ઘટક સાથે ગુણાશે. પછી 4 ઘટક હોય, 9 ઘટક હોય કે 10 ઘટક હોય, ગમે તેટલા ઘટક હોય એની સાથે બધા જ ઘટકો સાથે અંદર સંખ્યા ગુણાશે. 2 એકા 2, 2 દૂની 4, 2 ચોક 8 અને 2 દૂની 4. તો આ રીતે આપણે 2a મળી ગયું છે. બરાબર. ચલો હવે આપણે એને શેમાં મૂકશું? LHSમાં મૂકશું. એટલે કે આપણે LHS બરાબર શું LHS છે આપણી પાસે? નિશ્ચાયક ઓફ 2a, એટલે કે 2a નો નિશ્ચાયક. તો ચલો નિશ્ચાયક 2a નો નિશ્ચાયક શોધવાનો છે. તો 2a આપણી પાસે છે? હા છે. ચલો તો આ શ્રેણિકની નિશાની દૂર કરી અને આપણે એને નિશ્ચાયકની નિશાનીમાં મૂકી અને આપણે એનો નિશ્ચાયક શોધશું. ચલો શોધી નાખીએ. આ તો 2x2 કક્ષાનો શ્રેણિક છે. તો એનો નિશ્ચાયક કેવી રીતે શોધશું? ક્રોસ ગુણાકારથી. તો 4 દૂની 8 માઇનસ 8 ચોક 32. તો 8માંથી 32 જશે તો કેટલા વધશે? 24. બરાબર. તો આપણે LHS શું મેળવ્યું? આપણે 24. ચલો હવે આપણે મેળવશું RHS. તો RHSમાં શ્રેણિક એ જોઈએ છીએ, શ્રેણિક એનું નિશ્ચયક જોઈને ઇન્ટુ 4 કરવાનું છે. બરાબર. તો ચલો આપણે કેવી રીતે મેળવશું? લઈ લઈએ આપણે RHS, કારણ કે એમાં કંઈ શોધવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ મેળવશું 4 નિશ્ચાયક ઓફ A, એટલે કે ડિટર્મિનન્ટ ઓફ A. ચલો જોઈ લઈએ આપણે શું મળે. 4 ના 4 એનો નિશ્ચાયક, તો એ જે આપેલો છે એને આપણે નિશ્ચાયકમાં લખી નાખીએ 1 4 2 2. ચલો હવે તો કે આ 4ને અંદર ગુણવાના નહીં. 4ને અંદર અથવા કોઈ સંખ્યા બહાર હોય એને અંદર શ્રેણિકમાં જ ગુણી શકીએ. નિશ્ચાયકમાં આને અંદર ગુણી શકું નહીં. આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો. એટલા માટે જ અહીંયા સાબિત કરવાવાળો દાખલો આપ્યો છે કે ભૂલથી પણ આ 4ને આ બધા ઘટકો વડે ગુણવાના નહીં, કારણ કે અહીંયા નિશ્ચાયક બની ગયું છે. આ બધા ઘટકો સાથે ગુણાશે પણ શ્રેણિકમાં ગુણાશે. જ્યારે નિશ્ચયકમાં આવી જાય છે ત્યારે આપણે એને ગુણી શકીએ નહીં. એટલા માટે પહેલાં 2a મેળવું અને પછી નિશ્ચાયક શોધ્યું. અહીંયા ખાલી એ જ મેળવવાનું છે. એનો નિશ્ચાયક એટલે કે એની જે કિંમત મળે એને 4 વડે ગુણવાનું છે. તો પહેલાં આપણે એની કિંમત મેળવી લઈએ અને પછી 4 વડે એને ગુણશું, નહીં કે આપણે 4ને બધા ઘટકો સાથે ગુણી અને પછી એની કિંમત મેળવીએ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બરાબર. ચલો 4 ના 4, આનું ક્રોસ કિંમત મેળવવાની છે એટલે આનો ક્રોસ ગુણાકાર કરું તો 1 2, 1 into 2 એટલે 2 માઇનસ 4 into 2 એટલે 8. ચલો 4 ના 4, 2માંથી 8 જશે એટલે -6. તો -24 જવાબ મળ્યા. અને આપણે અહીંયા મળ્યું છે, અહીંયા પણ -24 છે. જો અહીંયા આપણી ભૂલ છે. 8માંથી 32 જશે તો કેટલા વધશે? -24. અને RHS પણ આપણે શું મળ્યું? -24. તેથી આપણે લખી શકીએ અહીંયા LHS બરાબર RHS થાય છે. બરાબર. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ. બરાબર છે કે શ્રેણિકને શોધતા પણ આવડે છે અને નિશ્ચયક કેમ કરવું એ પણ આપણે 2 કક્ષાનો શ્રેણિકનો નિશ્ચયક શોધતા આવડી ગયું છે. ઓકે. તો જ્યારે પણ તમને કોઈ પણ દાખલા હવે 2x2 કક્ષાના ચોરસ શ્રેણિકના નિશ્ચયક માટેના હોય તો એ તમને આવડી જશે. બરાબર. 2x2 કક્ષાના ચોરસ શ્રેણિકને નિશ્ચયક શોધવા માટેને સોલ્યુશન કેમ કરવું એ તમારે યાદ રાખવાનું છે. અને એનું સોલ્યુશન તમને ખબર છે કે કેમ થશે? ક્રોસ ગુણાકારથી. પણ અમુક નિયમો નિશ્ચયકને પણ તમારે યાદ રાખવાના પડશે કે આ 4ને અંદર ગુણી શકું નહીં. 4ને અંદર શ્રેણિકમાં ગુણી શકાય, નિશ્ચયકમાં ગુણી શકાય નહીં, કારણ કે નિશ્ચયક એટલે કોઈ કિંમત ફિક્સ મળશે. આ એના ઘટકો છે એને સોલ્વ કરતાં એની કિંમત મળશે. એની કિંમત મળે પછી એને 4 વડે ગુણવાનું.
પણ પહેલાં 4 વડે તમે બધા ઘટકોને ગુણી શકશો નહીં. જો ગુણશો તો ક્યારેય LHS અને RHS મેચ નહીં થાય, એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. ઓકે, ચલો આપણે આગળ જોઈ લઈએ. ચલો આપણે 7મો દાખલો જોશું સ્વાધ્યાય 4.1ના. બરાબર, વચ્ચેના જે દાખલાઓ છે 3x3 કક્ષાનો જે ચોરસ શ્રેણિક આપેલો હોય એના સોલ્યુશન માટે છે. આપણે પહેલાં 2x2ના બધા જ દાખલાઓ જોઈ લઈએ. ઓકે, ચલો શું કીધું? એક્સનું મૂલ્ય મેળવો. આ બંને દાખલામાં જ્યાં એક્સ આપેલા છે એની કિંમત મેળવવાની છે. પણ એની કિંમત કેવી રીતે શોધશું? તો કે આ નિશ્ચાયક 2 આપેલા છે, વચ્ચે ઇઝ ઇક્વલ ટુ નિશાની છે. બરાબર, એટલે આપણે પહેલાં તો આ નિશ્ચાયકને સોલ્વ કરશું, ઇઝ ઇક્વલ ટુ આ નિશ્ચાયકને સોલ્વ કરશું અને પછી એક્સને કરતા બનાવી લઈશું, એટલે આપણે એક્સની કિંમત મળી જશે. અહીંયા ધ્યાન રાખજો, કોઈ શ્રેણિક નથી કે ઇક્વલ નિશાની હોવાથી બંને શ્રેણિકના ઘટકોને હું સરખાવી લઉં. એ રીતે સરખાવીને પણ કરી શકાય, ડાયરેક્ટ કરી શકો, કારણ કે આ એક છે તો કોઈ શ્રેણિકનો નિશ્ચાયક જ છે, પણ અહીંયા એક્સ સ્વરૂપે આપેલું છે એટલે તમે ડાયરેક્ટ એને સરખાવી શકો નહીં. એટલે આપણે સિમ્પલ આપણે જેમ કરીએ એમ જ કરવાનું છે. પહેલાં આનું સોલ્યુશન થશે 2 × 2 - 5 × 20 ઇઝ ઇક્વલ ટુ આનું સોલ્યુશન એટલે કે આનો ક્રોસ ગુણાકાર. નિશ્ચાયક 2 નિશ્ચાયકનું સોલ્યુશન કરશો એટલે કિંમતો મળશે. એ કિંમતોમાં એક્સને કરતા બનાવશો એટલે એક્સની કિંમત મળી જશે. બરાબર, ચલો આનું સોલ્યુશન કરતાં કંઈક આવું મળ્યું. હવે આ નિશ્ચાયકનું સોલ્યુશન કરતાં શું મળશે? 2x × x એટલે 2x² - 6 × 4 એટલે 6 × 24. બરાબર, ચલો આનું સોલ્યુશન કરતાં આ મળ્યું, આનું સોલ્યુશન કરતાં આ મળ્યું, વચ્ચે ઇઝ ઇક્વલ ટુ નિશાની છે. હવે આપણે એને સોલ્વ કરી નાખીએ. 2માંથી 20 જશે તો -18 ઇઝ ઇક્વલ ટુ 2x² - 24. -24 આ સાઈડ આવશે તો +24 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 2x². 24માંથી 18 જશે એટલે કેટલા વધશે? 6 વધશે, પણ +6 મોટાની નિશાની ઇઝ ઇક્વલ ટુ 2x². તો x² ને કરતાં બનાવો એટલે 2 છેદમાં જશે એટલે આ સાઈડ વધશે 3 એટલે કે 2 તેરી 6, 2 તેરી 6 એટલે કે 2 ઉડી જશે અને વધશે 3. ચલો એક્સને કરતાં બનાવું તો વર્ગ આ સાઈડ જશે તો વર્ગમૂળમાં 3 મળશે, પણ કેવું? પ્લસ ઓર માઇનસ. પણ એક્સની હંમેશા એક જ કિંમત મળે છે, એટલે એની કિંમત કાં તો પ્લસ મળશે ને કાં તો માઇનસ મળશે. બરાબર, એટલે તમે અહીંયા પ્લસ અથવા માઇનસ બંને પણ લખી શકો અને એક લખો તો પણ ચાલે. બરાબર, ચલો હવે બીજાની કિંમત જોઈ લઈએ. બીજાનું સોલ્યુશન કરવાનું છે, આના માટે એક્સ મેળવવાનું છે. કેવી રીતે મેળવશું? તો કે આ નિશ્ચાયક છે, ચલો એનો ક્રોસ ગુણાકાર કરો. 5 × 2 = 10 - 4 તેરી 12 ઇઝ ઇક્વલ ટુ બીજો નિશ્ચાયક કયો છે તો એનો ક્રોસ ગુણાકાર કરો. 5x - 6x 10માંથી 12 જશે તો -2, 5માંથી 6 જાય તો -x. તો x બરાબર તમને 2 કિંમત મળી છે. બરાબર, ચલો આપણે જોઈ લઈએ કે આપણે એક કિંમત રાખવાની છે કે 2 કિંમત, કારણ કે આપણે એક પ્રમેય આપ્યો છે. અહીં આપણે 2 કિંમત રાખી શકીએ છીએ, કારણ કે અથવામાં લખીએ છીએ આપણે. આ બોલીએ શું કે x બરાબર √3 અથવા -√3. બરાબર, એટલે કે +√3 અથવા -√3. એટલે જ્યારે પણ આપણે વર્ગને આ સાઈડ જવા દઈએ અને વર્ગમૂળ કેન્સલ કરીએ છીએ ત્યારે આપણે પ્લસ ઓર માઇનસ લખીએ છીએ. અને તમે લખી શકો છો, આપણે હમણાં જ વાત કરી કે કોઈપણ ચોરસ શ્રેણિકની એક જ નિશ્ચાયકની કિંમત મળશે, 2 નહીં મળે. પણ હા, આ એક જ મળી છે, તમે એક્સની કિંમત મળી છે. આપણે અહીંયા કોઈ નિશ્ચાયકનું સોલ્યુશન કર્યું નથી. નિશ્ચાયકનું સોલ્યુશન કર્યું પણ નિશ્ચાયકની અંદર જે એક્સ છે એની કિંમત મળી છે. આ ડેલ્ટા બરાબર આપણે મળ્યું નથી. ડેલ્ટા બરાબર હંમેશા તમને એક જ કિંમત મળશે. આપણે હમણાં જ લાસ્ટમાં ચર્ચા કરી કે કોઈપણ શ્રેણિકના નિશ્ચાયકની કિંમત એક જ હશે, એટલે કે ડેલ્ટા બરાબર ડી બરાબર તમને કોઈ એક જ કિંમત મળશે. અહીંયા કોઈ આ ડેલ્ટાનો જવાબ નથી, આ છે એક્સની કિંમત છે. બરાબર, એક્સની કિંમત તો ગમે તેટલી મળી શકે, 2, 3, 4 જેવું પદ મળે એનું સોલ્યુશન કરો એવી રીતે તમને એક્સની કિંમત મળે. એટલે એક્સની કિંમત તો ગમે તેટલી મળી શકે છે. ધ્યાનમાં રાખજો, ડેલ્ટાની કિંમત 1 મળવી જોઈએ, એ એનો નિયમ છે. અહીંયા તો એક્સની કિંમત 1 જ મળી એટલે કંઈ સોલ્યુશન છે નહીં, કંઈ પ્રશ્ન છે નહીં. બરાબર, ચલો આપણે હજુ એક દાખલો આપેલો છે 2x2 કક્ષાનો, એ જોઈ લઈએ. ચલો આપણે 8મો દાખલો જોઈ લઈએ. સ્વાધ્યાય 4.1નો શું કહેવા માગે? નિશ્ચાયક 1 ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક 2 હોય તો એક્સની કિંમત શોધો. હમણાં આપણે શોધ્યું એવી જ રીતે શું કરશું તો કે હું આનું સોલ્યુશન કરીશ, પછી ઇઝ ઇક્વલ ટુ આનું સોલ્યુશન કરીશ, પછી એક્સને કરતાં બનાવીશ એટલે મને કિંમત મળી જશે. ચલો આનું સોલ્યુશન એટલે કે ક્રોસ ગુણાકાર, x × x x² - 18 દૂની 36 ઇઝ ઇક્વલ ટુ, ચલો આ નિશ્ચાયકનું સોલ્યુશન એટલે કે આનો પણ ક્રોસ ગુણાકાર, 6 × 6 એટલે 36 - 18 દૂની
36 લ્યો 18 दूनी 36 એટલે 36 તો ઉડી જશે એટલે વધશે શું x² - 36 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x² ઇઝ ઇક્વલ ટુ 36 પેલી સાઈડ જાય એટલે પ્લસ થઈ જાય તો વર્ગ પેલી સાઈડ જશે એટલે વર્ગમૂળ 36 તો વર્ગમૂળ 36નું આપણે કાઢશું નીકળે છે એટલા માટે એટલે x બરાબર +or -6 36નું વર્ગમૂળ 6 અને જ્યારે પણ કોઈ પણ વર્ગમૂળ કાઢો એટલે પ્લસ ઓર માઇનસ લખવાનું બરાબર તો આપણે એક્સની કિંમત મળી ગઈ છે +or -6 તો આ રીતે આપણે કોઈ પણ એક્સની કિંમત શોધી શકીએ 2x2 કક્ષાના શ્રેણિકનો નિશ્ચાયકનો ઉપયોગ કરી અને કોઈ એક્સની કિંમત શોધી શકીએ છીએ અને 2x2 કક્ષાના શ્રેણિકનો નિશ્ચાયક પણ તમે આરામથી શોધી શકો છો બરાબર એટલે અહીંયા આપણે તમને એક ગુણમાં અથવા એક MCQમાં 1 માર્ક MCQ અથવા 1 માર્કનું જે ડિસ્ક્રિપ્શન તમારે લખવાનું હોય એટલે કે એક ગુણનો જે પ્રશ્ન છે એ આમાંથી પૂછાઈ શકે કેવી રીતે તો કે કોઈ શ્રેણિક આપ્યો એને કીધું કે એક્સની કિંમત બે શ્રેણિક વચ્ચે ઇક્વલ ટુ નિશાની આપી અને કહી દે કે એક્સની કિંમત શોધો અથવા કોઈ પણ સિમ્પલ શ્રેણિક આપેલો હોય અને આ શ્રેણિકનો નિશ્ચાયક શોધો એટલે કે 2x2 કક્ષાનો શ્રેણિક આપેલો હોય અને એનો નિશ્ચાયક શોધો તો આ રીતે તમે શોધી શકો છો બરાબર છે ચલો તો એક એક્ઝામ્પલ પણ આપેલું છે જે તમારે હોમવર્કમાં કરવાનું છે અને એ એક્ઝામ્પલ છે જોઈ લઈએ આપણે કેટલામું એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનું છે પહેલું બીજું અને 5 3 નંબરના જે હોમવર્કમાં એક્ઝામ્પલ કરવાના છે તો આજનું હોમવર્ક શું છે એક્ઝામ્પલ નંબર પહેલું બીજું અને 5 તો આ 3 નંબરના જે દાખલાઓ છે એ તમારે હોમવર્કમાં કરવાના છે 1, 2 અને 5 બરાબર એકદમ આપણે જે હમણાં શીખ્યા છીએ સ્વાધ્યાય 4.1ના દાખલાઓ આપણે જોયા એને લગતા દાખલાઓ છે અને થઈ જશે બરાબર એટલે ત્રણેય જે એક્ઝામ્પલ છે તમારે હોમવર્કમાં કરવાના છે કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો અને આપણે પહેલી કક્ષાનો શોધ્યો બીજી કક્ષાનો શોધ્યો હવે આપણે કાલે શીખીશું 3 કક્ષાનો એટલે કે 3x3 કક્ષાનો જો શ્રેણિક આપેલો હોય તો એનો નિશ્ચાયક કેવી રીતે શોધવો બરાબર છે આપણે કાલે શીખશું ઓકે થેન્ક યુ